પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર સક્રિય છે ત્યારે કચ્છના અંજાર તાલુકાના નાની નાગલ પરના 48 વર્ષીય મેઘજીભાઈ હિરાણી ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી સાથે ગાયના ગોબર ગૌમૂત્ર ઘી દૂધ દહીંનો ઉપયોગ કરીને આ પંચગવ્યમાંથી 125 જેટલી સ્વાસ્થ્યવર્ધક ઘર ઉપયોગી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવીને મનુષ્ય સાથે પ્રકૃતિના પણ ખરા અર્થમાં રક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે। માત્ર 4 એકર જમીન હોવા છતાં પણ પંચસ્તરીય મોડેલ અપનાવીને ઓછામાં ઘણું મેળવનારા રચનાત્મક વિચારોને કારણે તેઓ મૂલ્યવર્ધન ખેતીની દિશામાં અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે। મારું નામ મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, ગામ નાની નાગલપર, તાલુકો અંજાર। હું 2000થી ગાય રાખી અને ગાયના ગોબર ગૌમૂત્રનો પ્રારંભ કર્યો। 2003થી સંપૂર્ણ પેસ્ટિસાઇડ રાસાયણિક મૂકી અને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો। શરૂઆતમાં સંઘર્ષ કરી અને ધીમે ધીમે એમાંથી રસ્તો મળી ગયો અને જ્યારે જીવામૃત આવ્યું ત્યારે ખેતીમાં ખૂબ જ લાભકારક એ સાબિત થયું। અને મારે ખાસ કરીને ફૂલની ખેતી, એમાં દેશી ગુલાબ અને વર્તમાનમાં શાકભાજી, દેશી ગુલાબ અને ગાયો માટે ચારો છે। તો જ્યારે 1998માં મેં જ્યારે ગુલાબની ખેતી ચાલુ કરી, એના પહેલાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ લેવા ગયો ત્યારે મને એવું કીધું હતું કે ગુલાબની ખેતી કરવી હોય તો દર 3 દિવસે સ્પ્રે કરવો પડશે પેસ્ટિસાઇડનો, અને શરૂઆતમાં કરતો, પણ આજે પ્રાકૃતિક ખેતીમાં એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે હવે એક પણ સ્પ્રેની જરૂર નથી। અને જે સરેરાશ જે ઉત્પાદન છે, જ્યારે રાસાયણિકમાં કરતો ત્યારે પર ડે એવરેજ 10,000 નંગ જે નીકળતા હતા, આજે એ 10,500 11,000 નંગ પર ડે એનું ઉત્પાદન વધ્યું છે અને એની ગુણવત્તા પણ સુધરી છે। તો એક રાસાયણિકથી જે જમીન એક તો બગડી ને અત્યારે જમીન એટલી બધી ફળદ્રુપ થઈ છે કે કાંઈ કર્યા વગર પણ ઉત્પાદન ખૂબ સારું મળે છે। એટલે ધીમે ધીમે રાસાયણિકનો ત્યાગ કરી અને આમાં આવ્યા પછી ઉત્પાદન તો વધ્યું, પણ સાથે સાથે જે પ્રકૃતિના જે જીવો છે, અનેક પ્રકારના જીવના જે દર્શન છે, અનેક પ્રકારના પક્ષીઓ એ ખેતરમાં દેખાય છે। ખેતરની અંદર અનેક વરસાદ વરે એટલે જમીનમાં પગ દેવાની જગ્યા ના હોય એટલા અણસિયા પણ હોય છે। જમીન એકદમ ફળદ્રુપ પોચી બની છે, જેથી કરીને ઉત્પાદન વધ્યું છે અને ખર્ચ છે એ ઘટ્યું છે। એટલે અમારો પરિવાર છે, આખો પરિવાર જાતે જ ખેતી કરીએ છીએ અને ખાસ કરીને છેલ્લા 2.5 વર્ષથી એક શાકભાજીનો પ્રયોગ કરી અને એમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટે સામાન્ય કચ્છની અંદર 0.2 થી 0.7 ઓર્ગેનિક કાર્બન એવરેજ છે, પણ અમે એક બોર કરી એટલે ખાડા પદ્ધતિથી 10 ફૂટ ઊંડા 1 ફૂટ પહોળા અને 10 ફૂટના અંતરે એકરની અંદર લગભગ 400 450 ખાડા આવે, એ ખાડા કરી એમાં સરેલું એટલે કમ્પોઝ કરેલું ખાતર એમાં ભરી દીધું। એ અણસિયા અને બેક્ટેરિયાનું ઘર બની ગયું। એ જમીનને ખૂબ જ ફળદ્રુપ બનાવી અને અત્યારે અમારો જે ઓર્ગેનિક કાર્બન છે એ 1.6 છે, કે જે સામાન્ય જે વૈજ્ઞાનિકો જે ભલામણ કરે છે કે 1થી વધારે જો ઓર્ગેનિક કાર્બન જમીનમાં થઈ જાય તો ખેતી સફળ છે, પણ અમારે અત્યારે 1.6 છે। એનાથી કરીને અમારે જે પછીની જે ઉપરની જે પ્રક્રિયાઓ છે કે કોઈ રોગ આવે છે, કોઈ જીવાત આવે છે કે ઉત્પાદન ઓછું આવે છે, એમાં નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, અમુક સૂક્ષ્મ તત્વો, આ બધું જ ઉપરથી જે નાખવાની જે જરૂરત છે, પણ એક વખત ઓર્ગેનિક કાર્બન વધી જાય છે